महानगरपालिका चुनाव की सुगबुगाहट शुरू हो चुकी है। तारीख की घोषणा होने के पहले ही कांग्रेस ने चुनाव तैयारियां शुरू कर दी है। बुधवार को कांग्रेस के पर्यवेक्षकों ने टिकट दावेदारों को सुना। दावेदारी का दौर 2 दिनों तक चलेगा। 6 और 7 जनवरी को कांग्रेस प्रभारी तुषार चौधरी, एआईसीसी सचिव सोनल पटेल, विधायक वीरजी ठुम्मर और गयासुद्दीन शेख शहर के सभी 30 वार्ड के करीबन 700 दावेदारों को सुनेंगे। बुधवार को प्रभारी तुषार चौधरी के सामने 1 से 8 वार्ड के कार्यकर्ताओं ने अपनी दावेदारी की पेश की है। विधायक वीरजी ठुम्मर और सोनल पटेल ने ईश्वर फार्म में 23, 24, 21, 26, 27, 28 और वार्ड नंबर 30 और कांग्रेस कार्यालय पर दोपहर 2 बजे तक 1 से 4 वार्ड के दावेदारों को सुना गया। दावेदारों को कहना था कि टिकट उसी को मिलना चाहिए जो जनता से जुड़ा हो, जमीनी स्तर पर काम करता हो और वार्ड की पूरी जानकारी हो। पहले दिन 15 वार्ड के 300 दावेदारों को सुना गया। कांग्रेस पक्ष द्वारा महानगरपालिका ने चूंटणी में ध्याનમાં રાખીને હેલો સુરત નામની એક એપ લોન્ચ કરવામાં આવી છે। આમાં એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે। ટોલ ફ્રી નંબર ઉપર સુરત શહેરનો મહાનગરપાલિકામાં વસતો કોઈપણ માણસ પોતાની કોઈપણ સમસ્યા હોય એ વોટ્સએપ દ્વારા પણ મોકલી શકશે અને ફોન પર રૂબરૂ વાત કરીને પણ એ સમસ્યા જણાવી શકશે અને કોંગ્રેસ પક્ષે સમસ્યાને નોંધ રાખીને એને કેવી રીતે નિરાકરણ કરવું એના માટેના પ્રયત્નો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે। આજે સુરત શહેર એક જમાનામાં સોનાની મૂરત કહેવાતું, પણ નોટબંધી અને જીએસટી અને પછી કોરોના મહામારીને કારણે આજે સુરતની આર્થિક સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ છે કે કેટલાય ધંધા બેરોજગારો ઠપ થઈ ચૂક્યા છે, કેટલા લોકોએ નોકરીઓ ગુમાવી ચૂક્યા છે અને એવા સમયે આ મોંઘવારી અને મંદીના કારણે લોકોને ઘર ચલાવવાનું પણ મુશ્કેલ પડી ગયું હોય ત્યારે લોકો ખૂબ આઘાતમાં છે, નિરાશ છે, યાતના વેઠી રહ્યા છે, પણ બોલી નથી શકતા। એવા લોકોનો અવાજ ઉજાગર કરવા માટે અમે હેલો સુરત એપ લોન્ચ કરી છે।